सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामयोसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधं कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसंख्याने यथावच्छोणुतान्यपि सर्व
અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિદ્ધિ સાત્વિકં પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસં યત્તુ કૃષ્ણવદેકસ્મિन् કાર્યે સક્તમનૈતુકम् અતત્વાર્થવદલ્પञ्च તત્તામસમુદાયુતम् નિયતં સંગરહિતम् અરાગદ્વેષતકૃતम् અફલપ્રેપ્સુના કર્મ યત્તાત્વિકમુચ્યતે યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદારુતम् અનુબંધં ક્ષયં હિંસાम् અનવેક્ષ્ય ચ પૌરુષम् મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે મુક્તસંગો નહંવાદી ધૃત્યોત્સાહસમન્વિતઃ સિદ્ધસિદ્ધ્યોર્નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. આધ્યાત્મિક વિકાસની જાણે કે સીડી ભગવાન બતાવે છે. આપણને લાગે કે ભગવાન તો કર્મની વાતો કરે છે, કર્તાની વાત કરે છે, પણ એના દ્વારા આધ્યાત્મિક વિકાસ ભગવાન કરાવે છે. અને વિકાસ શબ્દ તો જાણીએ છીએ આપણે. વિકાસ એટલે પ્રગતિ, આગળ વધવું. તો આપણે બહાર તો વિકાસ ઘણો જોઈએ છીએ. અત્યારે તો ભારત દેશ ખૂબ વિકાસ કરે છે. એ વિકાસ તો દેખાય છે, એટલે એ વિકાસમાં ખૂબ પુરુષાર્થ, મહેનત, એને જેને કહેવાય ને શારીરિક મહેનત, એની વધારે જરૂર છે. પણ મુખ્ય વિકાસ છે આધ્યાત્મિક વિકાસ. કારણ કે બાહ્ય વિકાસ, બાહ્ય પ્રગતિ પણ મને જે જોઈએ છે તે આપી શકતી નથી. જોઈએ છે મારે સુખ, શાંતિ, પણ જરૂરી નથી કે બહાર વિકાસ થાય એટલે શાંતિ પણ મળે. એટલે મુખ્ય વિકાસ છે આધ્યાત્મિક વિકાસ. એને સમજવો જોઈએ કે ભગવાન અહીંયા એને બતાવે છે. એટલે બધા શ્લોકોને સાથે જુઓ તો એમાંથી આ સાર નીકળે છે કે આધ્યાત્મિક વિકાસ એટલે શું? કે સમજદારીનો વિકાસ. એને કીધું જ્ઞાન. જ્ઞાનને સાત્વિક બનાવવો તો એ થયું સમજદારીનો વિકાસ. અને એ જ્ઞાનને સાત્વિક બનાવવા માટે કરવાનું શું? તો કે પરમાત્માને ઓળખો. કેવા છે? સમગ્ર જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે શાસ્ત્રની ભાષામાં એવું કહેવાય, અથવા તો એકમાત્ર કારણ
પરમાત્મા છે. એને ઓળખો. તો કે એનાથી વિકાસ એટલે એનાથી વિકાસ કેમ થશે? સમજદારીનો વિકાસ થયો કે જે પરમાત્મા સૃષ્ટિ રૂપે છે, કારણ કાર્ય રૂપે હોય તો સૃષ્ટિ રૂપે પણ એ જ છે. એટલે એ જ છે એનો અર્થ શાસ્ત્ર તો કે છે એ જ માત્ર છે, બીજું કંઈ સત્ય છે જ નહીં. તો એવું જ્યારે સમજ્યા ત્યારે આંતરિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ એટલે આંતરિક વિકાસ શું થયો કે હવે સમજદારી બદલી, અને જેવી સમજદારી એવી પછી દ્રષ્ટિ, એવું દર્શન. જ્ઞાન મુજબ જ દર્શન થાય હે ને. આંખથી દર્શન કરીએ છીએ એવું નથી, ખરેખર અંદર રહેલા સંસ્કાર એવું દર્શન આપણે કરીએ છીએ. તો સમજદારી બદલી કે પરમાત્મા એક માત્ર છે, એ જગત રૂપે છે, જીવો રૂપે છે. તો હવે દર્શન કોનું થશે? જીવનું નહીં થાય, જગતનું નહીં થાય, કોનું થશે? ઈશ્વરનું. તો હવે જ્યારે જ્યારે કર્મ કરો છો એની પૂર્વે પેલા કંઈક દર્શન કરો છો, તો હવે દર્શન કરવાનું પરમાત્મા, એને જ અહીંયા સાત્વિક જ્ઞાનમાં કહ્યું અભેદ જ્ઞાન. તો વિકાસ શું થયો? ભેદ દર્શન કરતા હતા એમાંથી અભેદ દર્શન થયું. ભેદ દર્શન રાજસિક છે હે ને. કેવળ સ્વાર્થ એક બેનું જ દર્શન તામસિક છે. તો વિકાસ કેવી રીતે થયો? તામસિકતામાંથી સાત્વિકતા તરફ વળ્યા. આને કહેવાય આધ્યાત્મિક વિકાસ. એટલે પોતે જ પોતાને જુએ કેટલા સાત્વિક બન્યા. તો સાત્વિક એટલે શું? તો હવે ગીતાજીના શ્લોકો આપણે સાથે રાખવા પડે. સાત્વિક શ્લોકોને જોવાના કે તામસિકતામાંથી સાત્વિકતા તરફ વળવું એ જ છે વિકાસની નિશાની, અને એ જ છે પરમ શાંતિની પણ નિશાની. કારણ કે ભેદ દર્શન એનાથી જ સંઘર્ષ, સમસ્યા, જાતિ પાતિ પ્રાંત ક્ષેત્ર બધા જ આ હું આ તું મારા પરાયા, આ ભેદ દર્શન છે. તો ભેદ દર્શનમાં સંઘર્ષ રહેલો છે. અશાંતિ, અન્યાય, અધર્મ બધું ક્યાં છે? ભેદ દર્શન. તો મૂળ દર્શનમાં તકલીફ છે. જોવાની પાછળની દ્રષ્ટિ કઈ છે? બસ એ સમસ્યાનું કારણ છે, અશાંતિનું કારણ છે. અને એ રીતે અશાંતિથી શાંતિ તરફની યાત્રા ભગવાન કરાવે છે. આ બહુ સરસ વિચાર છે કે સાત્વિક બનવામાં ભલે કષ્ટ શરૂઆતમાં પડે, પણ મારા હિતમાં છે. અશાંતિથી શાંતિની યાત્રા, તામસિકતાથી સાત્વિકતા તરફની યાત્રા, બસ એ કરો. અને એના માટે ભગવાન અહીંયા આ ત્રણ ગુણોમાં જ્ઞાન કર્મ કર્તાને દર્શાવે છે. તો એ રીતે અહીંયા જો તો ગીતાજીના શ્લોકો આપણને એક અરીસો બતાવે કે તમે તમારો અરીસો, આમ તો મુખ તો અમને જોઈને આવ્યા બધાય, પણ હવે જ્યારે મુખ છો ત્યારે અંતરને જો. ગીતાજી એ અરીસો એવો છે કે જે આ એક જ અરીસો એવો છે કે અંતઃકરણને બતાવે. બીજા બધા મુખ દર્શન કરાવે અને આ અંતર દર્શન કરાવે. તો વારંવાર એટલા માટે શ્લોકોનો પાઠ પણ અર્થ સહિત કરવાનો, યાદ કરાવે. તો એના માટે અહીંયા બતાવે છે કે આ રીતના જે કંઈ દર્શાવ્યું કે વિકાસની એટલે કે પ્રગતિની આ નિશાની, કેટલા સાત્વિક થયા. એનો અર્થ અર્જુન સાત્વિક બન, ભગવાનનો અર્થ આટલો જ છે, સાત્વિક બનો. તો કે સાત્વિક બનવામાં શું કરવું? તો એનો ઉપદેશ કરે છે. અને એના માટે દરેક વખતે માત્ર કર્મ કરવાની વાત નથી, કર્મ પાછળના પ્રયોજનને ચકાસવાનું છે. આ શા માટે કરું છું, કોના માટે કરું છું, કેવી રીતે કરું છું, હે આ બધા નિરંતર. હવે જુઓ કે આ બધું વિચારવાનું કેટલું બધું ભાતું છે. કર્મ પૂર્વે શા માટે કરું છું, પ્રયોજન, હે તો કે પદ પ્રતિષ્ઠા ધન ઇત્યાદિ માટે કરું છું કે ભગવાનને પ્રસન્ન કરવા કરું છું, કેવી રીતે કરું છું, ચોક્કસાઈથી કરું છું કે
પૂરું કરવા માટે કરું છું. ઉદ્દેશ્યને નિરંતર એ ચકાસે. અથવા તો એક શબ્દમાં ફળની આકાંક્ષાથી કરું છું કે ફળની આકાંક્ષા વિના કરું છું. આ બે જ વસ્તુ ઉપર ભગવાન વારંવાર ભાર મૂકે છે. ફલ પ્રેપસુ અને અફલ પ્રેપસુ કેવા છીએ પોતે પોતાને જુએ. તો ફલ પ્રેપસુ કર્મ તો બેથી થશે. યોગીનઃ કર્મ કુર્વંતી, યોગી પણ કર્મ કરે. યોગી એટલે કર્મ યોગી કયો કે જ્ઞાન યોગી કયો, કર્મ કરશે પણ પ્રયોજન ત્યાં બતાવે. ગીતાજીના બધા શ્લોકો એટલા માટે આખો ગીતા કંઠસ્થ હોય ને એ ગમે ત્યાંથી ઉપાડીને બે શ્લોકને ભેગા કરી દે. યોગિનઃ કર્મ કુર્વંતી આત્મશુદ્ધયે, આત્મશુદ્ધયે યોગિનઃ કર્મ કુર્વંતી. ઉદ્દેશ્ય શું છે? ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરે છે. હમણાં કીધું ને ઉદ્દેશ્ય ચકાસો, શેના માટે કરો છો? ચિત્તની શુદ્ધિ માટે. તો એ સાત્વિક છે. એનાથી ઉલટું પેલો ભોગિનઃ ફલ પ્રાપ્તયે કર્મ કુર્વંતી, તો એક ફલની પ્રાપ્તિ માટે કરે છે તો ભોગીલાલ છે અને પેલા યોગીજી છે. હે ને? તો યોગી ને ભોગીમાં આટલી વ્યાખ્યામાં ફેર કે તમારી દ્રષ્ટિ પૂર્વે, કર્મની પૂર્વે જ ફળનો વિચાર કરી લે છે. કર્મ વખતે ફળ પર દ્રષ્ટિ, હિસાબી વૃત્તિ. કર્મ પૂરું થાય ત્યારે પણ મને શું મળ્યું? તો ભોગી છીએ. ભોગ કરો કે ન કરો પણ ભોગી છીએ. પણ યોગીનો અર્થ કર્મ પૂર્વે પણ ફલાકાંક્ષા નથી. કર્મ વખતે કર્મ કર્તવ્ય ભાવથી છે અને પૂરું થાય ત્યારે તો ફળ પર અપેક્ષા જ નથી, દ્રષ્ટિ જ નથી, તો યોગી છે. એવી રીતે અહીંયા બતાવે છે કે આ પ્રકારે જે કર્મ કરે તો એમાંથી સાત્વિક, એવા પ્રકારના કર્મ કરનારો સાત્વિક કરતા. તો આખા વ્યક્તિત્વનું નામકરણ કર્યું કે એ સાત્વિક કરતા છે. એને તામસિક, રાજસિક, સાત્વિક ત્રણેયને એક એક શબ્દમાં કેવું હોય તો એ કોની આજ્ઞા માને છે સમજો. પેલો તામસિક છે એ મનની આજ્ઞા માનશે. એને મારું મન કે છે તો આ જાઓ, બહાર જોયું બહુ તડકો છે, નથી જાઉં, ચાલો બેસ જાઓ. કોની આજ્ઞામાં? એની મનની. એને તો એ જુઓ કે ગમે એવા સારા કર્મ કરો, ભગવાનના મતે કોણ છે? તામસિક છે. કર્મની પૂર્વે આજ્ઞા કોની માનો છો? પેલો રાજસિક. તો કે એ પેલા કાયદા કાનૂન, જગતના કાયદા કાનૂનને માનશે કે આપણે રાજસિક એટલે ભલે એ ફલકામી છે પણ એ ધર્મના માર્ગે એને નીતિ નિયમથી કર્મ કરશે, તો એ રાજસિક છે. અને જ્યારે સાત્વિક વ્યક્તિ આજ્ઞા માનશે ઈશ્વરની, શાસ્ત્રની. એને મન તો છે, એને મન છે, એને શરીર છે, એને પણ દુઃખ સુખ શોક બધું થાય છે, પણ એ છતાંય મનની આજ્ઞા નહીં માને. આ બહુ મોટી વસ્તુ છે. આ દરેક કર્મ પૂર્વે ચકાસો. આપણે બોલીએ પણ છીએ આજે મન ન થયું, હે ને, તરત પકડાઈ જશું, તામસિક કક્ષામાં આવી ગયા. હવે આ બોલવું નહીં અને મન કે એમ કરવું નહીં, પણ કરતા પૂર્વે વિચારે કે આ મારે કરવું જોઈએ, કારણ આ મારું નિયતમ કર્મ, હે ને, કરવાનું છે. મન ભલે ના પાડે, શરીર ભલે રોગી છે, બીમાર છે, તોય થશે. એ જ વસ્તુ અહીંયા આ શ્લોક એટલા માટે મેં કહ્યો તો બહુ મહત્વનો શ્લોક છે સાત્વિક કરતા બનવા માટે. ને મુક્ત સંગઃ, અનહંવાદી, ત્રણ લક્ષણો આપણે જોયા. ધૃત્યુત્સાહ સમન્વિતઃ. મુક્ત સંગ એટલે એક એક શબ્દમાં મુક્ત સંગ એટલે એને ભોક્તૃત્વ શિથિલ થઈ ગયું છે, એટલે કે ફળની સાથેનો સંગ નથી. ફળ મળશે પણ એની પર દ્રષ્ટિ નથી. એને એનો અર્થ કરે ત્યારે દ્રષ્ટિ ક્યાં છે? કર્તવ્ય પર. આ તો મારા ઈશ્વરની આજ્ઞા છે, મારા પ્રભુને ગમે છે એટલે હું કરું છું. નિયત કર્મ મારા શાસ્ત્ર બતાવે છે એટલે કરું છું. તો કર્તવ્ય પર જેની દ્રષ્ટિ છે એટલે એ પ્રકારનું વ્યક્તિને અહીંયા શું કીધું? મુક્ત સંગઃ. અને એવી રીતે નિરંતર એના દરેક કર્મની પાછળ પ્રેરણા કોની છે? ભગવાનની. એની આજ્ઞા, એની ખુશી, એની પ્રસન્નતા. જો બેશ મેરો સાઈ ઇજ્જત હે,
વો ભેષ મેં ધરૂંગી. એટલે મીરાબાઈ કહે કે મારા સ્વામીને જે ગમે એ વસ્ત્ર પહેરીશ. એ કે તો કસુંબલ સાડી પહેરીશ અને કહેશે તો ભગવા વેશ ધરૂંગી. તો મારી ઈચ્છાથી નહીં, તને ગમે એ કરું. હે આ પરિસ્થિતિમાં તારી આજ્ઞા શું છે એ કરીશ, મારી ઈચ્છા કોઈ નથી. અને એ રીતે જે વ્યક્તિ જીવે, તો ભજનો ગાય ત્યારે સમજાય કે ભજનોમાં એ લોકોના ચિત્તની સ્થિતિ કેવી હતી. તો મુક્ત સંગ છે, એને કોઈ ફળ પર દ્રષ્ટિ નથી, આ મળે તો કરું. એક જ એને ઈચ્છા, ભગવાન કેવી રીતે ખુશ થાય, એની પ્રસન્નતા કેવી રીતે મળે, નિરંતર એનો પ્રયત્ન કરતા રહીએ તો એને ક્યાંય સંગ નહીં થઈ જાય. પોતાની ઈચ્છાથી કરશું તો ફળમાંય સંગ થશે, કર્મમાંય સંગ થશે, કર્તૃત્વ વધશે. એટલે મુક્ત સંગ બતાવ્યું. એટલે એનાથી જે કર્મ થશે એ સેવા, મને ભગવાને સેવા સોંપી છે. ઘરમાં રહું, આ 4 જણાની સેવા સોંપી છે, પડોશીની સેવા સોંપી છે, એને બીજા આનાથી મારાથી પરાયા સેવા સોંપી છે. આજે આ સેવા છે. નિરંતર એક કર્મ એનું બની જાય સેવા. અને સેવાનો આપણે ભાવ સમજીએ છીએ કે બીજા માટે કરવું, એને કોઈ પ્રયોજન, પોતાના કોઈ પ્રયોજન વિના એ કર્મ સેવા છે. તો એનાથી નિરંતર સેવા થશે, કારણ કે કરીને કંઈ મેળવવાની ઈચ્છા નથી. મુક્ત સંગ અનહંવાદી. મુક્ત સંગ અનહંવાદી. અનહંવાદી શબ્દથી કીધું કર્તૃત્વ જેનું શિથિલ થઈ ગયું છે. અહમ વદન શીલ ન. પેલો અનહમ વદન અનહમ વાદી. તો અનહમ વાદીનો અર્થ ભાષ્યકારે કર્યો અહમ વદન શીલ ન. જેને હું બોલવાનું શીલ એટલે સ્વભાવ નથી. દરેક કર્મમાં આપણે જોયું તો 5 પરિબળો છે, પણ એ પોતાને હંમેશા ગૌણ સમજે છે. એટલે 2 વસ્તુ છે. હંમેશા ગૌણ સમજે ત્યારે જોવાનું કે કર્મમાં જ્યારે ફળ પ્રાપ્ત થાય, ક્યારેક સફળતા મળે, આગળ બતાવે છે, ક્યારેક અસફળતા મળે. તો જ્યારે કોઈ વાર પાસ થાય કે ફેલ થાય, તો ફેલ થાય ત્યારે અનહમવાદી એમ ન કે આ 5 ભેગા થઈને કર્યું હતું. ત્યારે પાછું એમ વિચારશે આ મારો દોષ છે, આ મારી ભૂલ છે, હું કરતા છું એમ. અને જ્યારે સારું થયું તો બીજાના સહયોગને જુએ. એ અનહમવાદીનું લક્ષણ છે. અને એવી રીતે અહીંયા એના માટે બતાવ્યું કર્તૃત્વ જેનું શિથિલ. તો મારા વિના ન થાય એ છે કર્તૃત્વની નિશાની. અને એ છે સૌથી મોટો દોષ. આગળના જીવન જન્મનું કારણ જ આ છે. તમે કર્તૃત્વથી કર્મ કર્યું, કર્તૃત્વ ભાવથી થયું, તો પછી એ મુજબનું ફળ, એ મુજબનો જન્મ. કર્તૃત્વ સંસારનું એ મૂળ છે. અને એ આવી રીતે દૂર થાય. કર્મ કરશે, કર્તૃત્વ રહિત થઈને કરશે. કેવી રીતે? બધાના સહયોગથી થાય છે, ભગવાનની કૃપાથી થાય છે, આપના આશીર્વાદથી થાય છે. તો આ રીતના અંતરનો જેનો ભાવ છે, એવી રીતે જે અહમવાદી નથી. તો અહમવાદી એ એનાથી રહિત થવું, એને માટે અહીંયા દર્શાવ્યું. અને ત્રીજું કહ્યું ધૃત્યુત્સાહ સમન્વિત. કંઈ મળવાની ઈચ્છા ન હોય, સાથે કંઈ મળવા ઉપર દ્રષ્ટિ પણ ન હોય, તો કર્મ કદાચ સારી રીતે ન પણ થાય. એને તો કે આપણે કરીએ પછી હવે પૂરું થાય કે ન થાય એ ભગવાન જાણે. એને આપણે તો શું કહ્યું, સેવા કરવા આવ્યા, થોડીક સેવા કરી લીધી, અધૂરું મૂક્યું, કાંઈ વાંધો નહીં. એમ નથી. કર્મ પૂરું થાય ત્યાં સુધી ધૃતિ ધારણ કે આ કર્મ પૂરું કરીને જ જંપીશ. વિઘ્ન આવશે, જોયું હતું આપણે, દેવતાઓ તરફથી આવશે, જગત તરફથી આવશે, પણ છતાંય કર્મ ધીરજપૂર્વક પૂરું કરશે. તો ધીરજ ધારણ કરી રાખે ને. જ્યાં જ્યાં પણ ચાલવાનું છે એના હાથમાં પેલી બ્રેક છે. સાયકલ ઉપર જાય, સ્કૂટર ઉપર જાય તો બ્રેક શેના માટે છે? જ્યાં આગળ લાગે કે હવે આગળ જવાનું નથી તો બ્રેક મારી દે. એવી રીતે જ્યાં લાગે કે આગળ જતા વિઘ્ન છે, વિપત્તિ છે, થોડી વાર ઊભો રહી જાય, પણ છોડે નહીં. એનું નામ છે ધીરજ અને ઉત્સાહ.
ઉત્સાહ તો ખરેખર સાચો ઉત્સાહ આવી વ્યક્તિને જ હોય. ઉત્સાહપૂર્વક એ દોડતા હોય અને તો આપણને થાય કે ઉત્સાહથી ધીરજથી કર્મ કરે તો હંમેશા સિદ્ધિ મળતી જશે. એને અહીંયા આગળ કે છે ને ચોથું લક્ષણ, સિદ્ધિ અસિદ્ધિ નિર્વિકાર. સિદ્ધિ અસિદ્ધિમાં જે નિર્વિકાર છે. તો અહીંયા આટલા લક્ષણો દ્વારા કહ્યું કે આ કરતા આવી રીતે કરે છે તો આપણને થાય કે હંમેશા સફળ જ થતા હશે. તો કે ના, કોઈ પણ કર્મ હંમેશા સફળતા ન અપાવે, હંમેશા કોઈ વ્યક્તિ નિષ્ફળ પણ ન. એને આપણને લાગે કે કોઈ હંમેશા સફળ થાય, આપણે તો નિષ્ફળ જ થાય, પણ ખરેખર એવું નથી. આ નિયમ જ છે, સફળતા નિષ્ફળતા સાથે જ ચાલે. તો ગમે તેવો સારી રીતે કુશળ કર્મી હોય, કુશળ કરતા હોય તો પણ જીવનમાં અસફળતા આવે ત્યારે એના ચિત્તની સ્થિતિ શું છે? ચિત્તની સ્થિતિનું લક્ષણ બતાવે છે અને કહે છે કે એને સિદ્ધિ એટલે સફળતા મળે ન પણ મળે, અસિદ્ધિ અસફળતા, પણ એના ચિત્તને ડગાવી શકતી નથી. તો એનો અર્થ જ્યારે સફળતા મળે તો ડગાવવું એટલે શું? જ્યારે સફળતા મળે ત્યારે એ હર્ષાન્વિત થઈ જાય, ખૂબ હર્ષાવેશમાં આવી જાય. એવો એ નથી. નિર્વિકાર એટલે અતિશય હર્ષાવેશમાં ન આવે અને જ્યારે અસફળતા મળે ત્યારે એ શોક મગ્ન પણ ન થઈ જાય. એટલે કે બધા જે અતિશય ભાવ છે એ એનામાં ઉઠતા નથી. સામાન્ય ભાવ તો ઉઠે, કારણ કે ચિત્ત છે સાત્વિક, પેલું ચિત્ત છે ચૈતન્યશીલ છે તો એને બધા અનુભવ તો થાય. એને ખુશીનો અનુભવ થાય. એવું નહીં કે હસે જ નહીં કે રોવે જ નહીં. આપણે સીધું એવી પ્રતિક્રિયા ઉપર લેવાય છે. એ પ્રતિભાવ આપે, પ્રતિક્રિયા ન કરે. આ બે શબ્દ છે. પ્રતિભાવ આપે, સરસ થયું, એને ભોજન સરસ બન્યું છે, બહુ સરસ. એવું નહીં કે સરસ ન બોલાય, સરસ બોલે. સ્વાદિષ્ટ છે તો કે છે સરસ છે, અને નથી બન્યું તો કે છે આ થોડી એમાં કમી છે. તો પ્રતિભાવ આપ્યા, પણ પ્રતિક્રિયા એને કે જેને કહેવાય આવેશાત્મક ક્રિયા, કે આજે આવું કેમ બનાવ્યું, બહુ સારું બન્યું, વારંવાર બનાવજો. આ પ્રતિક્રિયા. તો સફળતા નિષ્ફળતા એને પણ જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે એના મનમાં, એટલે મન નિર્વિકાર, એનું શું છે? મન છે. નિર્વિકારતા મનની સ્થિતિ છે, ચિત્તની સ્થિતિ. એટલે જે મનમાં હોય તે મુખ ઉપર આવે. મનમાં એકદમ આવેશ છે તો મુખ ઉપર હર્ષાવેશ આવી જાય. મનમાં ઉદાસી છે તો મુખ ઉપર આવી જાય. તો કોક વાર કે આજે તો બહુ ખુશ છો, આજે તો બહુ ઉદાસ છો, એવું એના મુખ ઉપર દર્શાવાય નહીં. નિર્વિકાર એટલે ચિત્તની સ્થિતિ છે. એને કોઈ પ્રયત્ન કરવો નથી પડતો કે આપણને અંદર હર્ષાવેશ છે પણ બતાવાય નહીં, એવું નથી. ચિત્તની સ્થિતિ જેવી સહજ રીતે બનેલી છે અભ્યાસને કારણે. અને એની પાછળ આ વિચારવાનું એ છે કે નિર્વિકાર શબ્દ છે ને નહીંતર આપણે ખોટી રીતે સમજીએ. એટલે એના માટે વિચાર કરવાનો કે ભગવાન જ્યારે આવા શબ્દો અહીંયા જ વાપરાય નથી, ભગવાન જ્યાં ફળ બતાવે ને, તો આગળ કીધું લાભા લાભો જયા જયો. જ્યારે લાભ મળે કે અલાભ થાય, જય મળે પરાજય થાય, એવી રીતે અહીંયા સફળતા મળે નિષ્ફળતા મળે. એને બે શબ્દ યાદ કર્યા છે કે એક તો સફળતા મળી ઈશ્વર કૃપા, ભગવાનની કૃપાથી. કારણ કે આગળ જ જોયું, કર્મ પૂર્વે એનું ભાવ જે છે કે હું ભગવાનની પ્રસન્નતા માટે કરું છું, અને સફળ થયા તો ઈશ્વરની કૃપા. અસફળ થયા, કંઈક સારું ન થયું એને તો કે ઈશ્વરની ઈચ્છા. તો હવે ઈશ્વર કૃપા, ઈશ્વર ઈચ્છા, તો બધું એના ચિત્તમાં કેન્દ્રમાં ઈશ્વર જ છે. એટલે હવે એ ઈશ્વર ઈચ્છા બની હતી. એનાથી જ બધું થાય છે ને હકીકત આ છે. તો સાત્વિક વ્યક્તિ એ વાસ્તવદર્શી છે.
એ કલ્પના નથી કરતા કે ભગવાન બધું કરે છે, કલ્પના નથી, સત્યતા એ જ છે કે ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. અને એ યથાર્થદર્શી છે, જેવું હોય એવું જ જુએ છે. ત્યારે આપણે કોઈ વાર પોતાને કરીએ સફળતામાં કે હું કરું અને ખરાબ થયું કે તમે કર્યું હતું, એમ એ અવાસ્તવિક દર્શી છે. પણ વાસ્તવિક દર્શી કોણ છે? જે જેવું હોય તેવું જુએ. તો એ બરાબર સમજે છે કે આખા જગતને ચલાવનારો જે છે એની જ ઈચ્છાથી જગત ચાલે છે, મારી ઈચ્છાથી ન ચાલે. તો આપણી ઈચ્છાથી આપણે કર્યું ને કાંઈ સારું થયું તો એનો યશ ન લે, અને ન થયું તો કે હરિહરિ, એને ભગવાનની એવી ઈચ્છા હતી. તો એને પછી અંદરથી કોણ ડગાવી શકે? પણ હવે એમાં વિચાર એ કરવાનો કે એ વ્યક્તિ જ્યારે કર્મ કરે ત્યારે પણ એને ઈચ્છા તો હોય કે સફળ થાવ. એવું નથી કે આ કર્મ પૂરું થઈ જાય એટલે બસ. કોઈ પણ વ્યક્તિને કર્મ પૂર્વે સફળતાની એટલે કે કર્મ સારી રીતે પૂરું કરવાની ઈચ્છા તો સ્વાભાવિક હોય. અને આ સાત્વિક વ્યક્તિ, સાત્વિક કર્તાને પણ એ ઈચ્છા છે, કારણ કે સંવેદનશીલ છે, એને એ કઈ મૂઢ નથી, એ બે જવાબદાર નથી, એ જવાબદારી પૂર્વક કરે છે. એટલે કર્મ પાછળ પ્રયોજન ફળનું નથી, પણ કર્મ એ કેવી રીતે કરશે? સારામાં સારી રીતે, એને કે 100% શક્તિને લગાવીને કરશે, પૂરેપૂરી તાકાતથી કરશે. તો અંતે એને એટલી ઈચ્છા તો હોય જ કે આ કર્મ સફળ થાય, સરસ રીતે થાય. તો સારી રીતે કર્મ પૂરું કરવાની ઈચ્છાથી કરે છે. એટલે સફળતાની ઈચ્છા તો દરેક વ્યક્તિને હોય, અને એના માટે આગળ કીધું એમ પ્રયત્ન કરે, ધૃતિ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે, પણ ફળ માટે નહીં, કર્મને સારી રીતે પૂરું કરવા માટે. મહાકુંભમાં ગયેલા ને ત્યારે મેં આવું બધું જોયું. આપણે રોજ આ બધું આસપાસ જોવા મળે જ છે ને. તો મહાપુરુષો કેટલા મોટા મોટા સેવા કાર્યો કરતા હોય, આપણે તો સામાન્ય કર્મ. તો એ એટલા મોટા એલા ભંડારા ખોલીને બેઠા હોય ને, લોકોને ઉતારા આપેલા હોય. તો પ્રયાગરાજમાં કુંભ મેળો, તો એની અંદર બહુ મોટા પેલા સમિયાણો ને બધું, એક બહુ મોટો પડાવ હતો, એમાં ગયેલા. તો એના મુખ્ય આચાર્ય, નામ તો ખબર નથી, પણ એ સતત દોડતા હતા. આપણને લાગે કે કેટલા ટેન્શનમાં છે ને. આપણને આપણા મનમાં કલ્પના શું છે કે કામ કરે ટેન્શન ન થવું જોઈએ, ટેન્શન થાય. કોઈ પણ કર્મ, એટલા માટે મેં કીધું નિર્વિકારતાનો અર્થ આપણે ખોટો સમજાય. ટેન્શન થવા માટેના પ્રયોજન અલગ અલગ હોય. 3 પ્રકારની વ્યક્તિને ટેન્શન થાય, બધાને થાય, પણ ટેન્શનનું રૂપ જુદું છે, એને ચિંતા જેને કે. તો સાત્વિક વ્યક્તિને પણ આવા સેવા કાર્યો કરે છે, તો એમાં એને કાંઈ પ્રયોજન સ્વાર્થ પરાયણ તો છે નહીં, લોક સંગ્રહાર્થે કરે છે. તો એને પણ કર્મ પૂરું કરવાની નહીં, કર્મ સારી રીતે થાય એની ચિંતા હોય. જો ચિંતા ન હોય તો એ બે જવાબદાર છે, કે કાંઈ ચિંતા નહીં, જેવું થવું એ થાય. એ નથી, એ તો પૂરેપૂરી જવાબદાર વ્યક્તિ છે, જવાબદારીથી કરે. અને એ ચિંતા કોની છે? કર્મ સારી રીતે થાય, બધાને સરખી સારી સગવડ આપી શકું, એને તો આ ભાવ છે. એટલે નિરંતર દોડતા હોય, ટેન્શન પણ થાય, સારું ન થાય તો દુઃખે થાય, એવું નથી હે કે એના મુખ ઉપર રેખાઓ ન બદલે. એ તો પેલો કેવો કહેવાય કે પેલો પાગલ વ્યક્તિ હોય કે જેને તમે મારો તો એને હરખો આચવો, તો એવો નથી. આ તો પૂરેપૂરો બુદ્ધિમાન છે. એટલા માટે એને સાત્વિક વ્યક્તિનું ટેન્શન અલગ છે કે આ કર્મ કરીને બધાને સારી રીતે સુખ આપી શકું. સાત્વિકતાની નિશાની છે જેને બીજા ઉપર દ્રષ્ટિ છે. આપણે પણ કહીએ, પણ ટેન્શન બીજા પ્રકારનું રાજસિક વ્યક્તિને કેવું, મને સુખ મળે એના માટે ટેન્શન છે. આ ફળ મને મળશે, ફલાગ્રહી એને, તો એને ટેન્શન થાય. પેલાને કર્મ સારી રીતે પૂરું કરવાનું ચિંતા,
અને કોઈ કે ચિંતા ન કરો, ચિંતા ન કરો, પણ એ ચિંતાનું સ્વરૂપ શું છે? એ ચિંતાનું સ્વરૂપ મારા ફળ આગ્રહ કરતા એનું જુદું છે. એટલા માટે એ વ્યક્તિને આ કર્મ વખતે આ ઉત્સાહથી કરતા હોય, ધીરજ ઉત્સાહ બે છે, સાથે સાથે એને તણાવ જરૂર રહેશે. પણ એ તણાવની અંદર બીજું પરિબળ છે, એ પેલા રાજસિક તામસિકમાં નથી. બીજું પરિબળ છે અંતરમાં સંતોષ. બીજી બે વ્યક્તિને ચિંતા થાય ત્યારે અસંતોષ છે, જ્યારે સાત્વિક વ્યક્તિને અંતરમાં સંતોષ છે કે એક સરસ કામ ચાલે છે. પણ કર્મ સારી રીતે થાય એના માટે એ પૂરી શક્તિ લગાવશે. ત્યારે રાજસિક વ્યક્તિને પોતાને ફળ મળશે કે નહીં એની ચિંતા છે, અને તામસિક વ્યક્તિને નિષિદ્ધ આચરણ કરવાથી કોઈને ખબર નહીં પડે ને એની ચિંતા છે. ચિંતા ત્રણેયને છે. પેલાને અધર્મની ચિંતા છે, એને અધર્મ લોકો જાણી ન જાય તામસિકને. રાજસિકને ફળ મળશે કે નહીં મળે એની ચિંતા છે. જ્યારે સાત્વિક કર્તાને એ કર્મ સારી રીતે પૂરું કરવાની ચિંતા છે. તો એ ચિંતા સાત્વિક બની ગઈ, કારણ કે અંતરની સ્થિતિ નિર્વિકાર છે. એટલે નિર્વિકાર શબ્દ વાપર્યો. અંતરમાં સંતોષ છે, કારણ કે પોતાના માટે કંઈ જોઈતું નથી, એક સરસ કાર્ય કરવાનો સંતોષ છે. પણ મેં કહ્યું કે મહાત્મા દોડતા હતા, આપણને થાય કે આપણે દોડીએ, એ દોડે જ છે ને. આપણે જઈને કહીએ કે મહારાજ ચિંતા કરો માં ઘડીક વાર બેહો બેહો, હે ને? તો કે નહીં, હકીકતે મેં એમને સાંભળ્યા, નહીં મારે અત્યારે બહુ કામ છે, બેસાય નથી. તો આપણે શું કહીએ, ને માતાજીને જુનાગઢ માતાજીને કોઈ કહેતું કે અમે કરીએ નથી, વધારે તો તમે દોડાદોડ કરો છો, હે ને? તો કે અમારા દોડવામાં તારા દોડવામાં કેર છે. કારણ આપણે એવી ખોટી કલ્પના કરી લીધી, ભ્રમમાં છીએ કે સાત્વિક તો આખો દી આંખ બંધ કરીને બેઠો છે. કર્મ તો એને કરવાનું છે. ભગવાન એને નિમિત્ત બનાવે ત્યારે તો મોટા કર્મ થાય, પણ એ કર્મની પાછળ એના અંતરની સ્થિતિ બતાવે છે, એને કે એને સફળતા નિષ્ફળતા બંને મળે, પણ એના ચિત્તને ડગાવી ન શકે, એના મુખને ડગાવી જરૂર શકે. કારણ એને કર્મ સારી રીતે કરવાની ચિંતા છે, અને એ હોવી જ જોઈએ. નહીં તો કહેશે કે થાય તો ભલે, નહીં તો કોઈ ભય નહીં, બીજા કરી લેશે, એ નહીં. આ લક્ષણ છે સાત્વિક કર્તાનું. અને એટલા માટે જુઓ કે દ્રષ્ટાંતો છે ને, અંગદ હનુમાનજીના વાત કરી હતી, અંગદ અને બધા વાનરો, તો એને ભગવાનની સેવા સોંપી. રામજીએ સીતાજીની શોધ કરી આવો. હવે બધા નીકળી પડ્યા, કઈ ચાર દિશામાં ગયા, ખબર નથી સીતાજીને કઈ દિશામાં લઈ ગયા. ચારેય દિશામાં બધા વાનરો ગયા, બધા એક એક દિશા સંભાળી, અને બધા શોધ કરી કરીને પાછા ભેગા થયા, અંગદ ને હનુમાનજી ને બધા વાનરો ને. અને હતું કયું કામ? સાત્વિક કર્મ. અને કરતા બધા કેવા હતા? સાત્વિક કરતા હતા. કેમ સાત્વિક કરતા હતા? રામજીની સેવા સોંપી હતી, એને તો પણ એ બેઠા અને એને ચિંતા થઈ, એને દુઃખ થયું, શોક થયો. કેમ થયો? પોતાના માટે નહીં, પણ આપણે રામજીની સેવા સારી રીતે પૂરી કરી શકતા નથી. એવું નહોતું કે ભગવાન શું કહેશે, એવો ભાવ નહોતો. લોકો શું કહેશે એ ભાવ ન હોય, પણ એક જ ચિંતા હોય કે આપણાથી આ કર્મ સારી રીતે સંપન્ન નથી થતું, તો એની ચિંતા થાય. એવી રીતે અહીંયા આ વસ્તુને બરાબર સમજવાની છે કે સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકારિતા એટલે એક ચિત્તનું લક્ષણ છે, પણ એના કર્મમાં તો આ વિકારો દેખાય. વિકાર એટલે પરિવર્તન. કોઈ વાર સારું થાય, કોઈ વાર ન પણ થાય, તો એનો પ્રભાવ એને પણ પડે, પણ એની પાછળ એના કર્મનો ઉદ્દેશ્ય જુદો છે. એટલે આગળ કીધું કે કર્મના ઉદ્દેશ્યને અધીન અહીંયા કર્તાનું નામ બદલી ગયું. સાત્વિક છે કે રાજસિક છે, અને પેલો પ્રશ્નપત્ર હાથમાં લઈ અને ચિંતા કરે. એટલા માટે આપણને બધાના અનુભવ છે કે પરીક્ષા આવે ત્યારે પહેલો દિવસ હોય અને એમાં 10-12 ધોરણમાં બોર્ડમાં બોર્ડનો ભાવ ઉભો કર્યો હોય,
અને એમાં જાય, પેપર હાથમાં આવે એટલે હાથમાં આવતા આવે બહુ બધું વાંચી ગયા હોય, પણ પહેલો જ પ્રશ્ન બધું ભૂલાઈ ગયું. હે ને? મને અનુભવ છે કે પહેલો જ પ્રશ્ન હાથમાં આવ્યો અને કાંઈ આવતું યાદ જ નથી આવતું, મન બ્લેક થઈ ગયું. હે ને? એટલે શું થયું હતું એમાં? ચિંતા. તેની ચિંતા, આ પ્રશ્નપત્ર હું સારી રીતે પૂરું કરી શકીશ કે નહીં. પણ એ સાત્વિક કરતા નહોતા, ફળના આગ્રહી હતા કે મને સારા માર્ક્સ નહીં આવે એટલે ચિંતા હતી. હે ને? એ ચિંતાને કારણે તો કર્મ હંમેશા બગડે. રાજસિક ચિંતા હંમેશા કર્મને બગાડે, એટલે આવડતું હોય તોય ભૂલાઈ જાય. ને એ ચિંતા છોડવાની વાત છે. પણ સાત્વિક કર્તાની ચિંતા અલગ પ્રકારની છે. એટલે અહીંયા કહે છે એના મનમાં નિરંતર એક જવાબદારીપૂર્ણ એક વ્યક્તિ છે કે એને આ કર્મ સારી રીતે કરવાની ઈચ્છા છે. તો એમાં સિદ્ધિ મળે અને કોઈ વાર જો અસિદ્ધિ મળે, અસફળતા, ત્યારે પણ સમજો કે એ અસફળતા પણ એના માટે સિદ્ધિ જ છે. ત્યારે સિદ્ધિનો અર્થ બદલી જશે. સિદ્ધિનો અર્થ છે અંતઃકરણની શુદ્ધિ. બરાબર? સફળતા મળી ત્યારે તો મળી, પણ એના જીવનમાં પણ જ્યારે અસફળતા આવી ત્યારે પણ એ હંમેશા સંપૂર્ણ રીતે અસફળ નહીં થઈ. કારણ એનું કર્મ સાત્વિક હતું, એનું કર્મ નિષ્કામ હતું, એટલે એને કદાચ પરિણામ પૂરું ન મળ્યું. હે ને? એ કર્મ કદાચ 100% સારું ન થયું તો પણ એના કર્મની પાછળ રહેલી નિષ્કામતા એણે એને સિદ્ધિ અપાવી. શું અપાવી? અંતઃકરણની શુદ્ધિ. તો આ ગીતાજીમાં સિદ્ધિનો અર્થ આવી રીતે શુદ્ધિ રૂપે પણ કરવામાં આવે છે. એનો અર્થ હવે શું થયો? એને જીવનમાં સિદ્ધિ જ સિદ્ધિ છે. સિદ્ધિનો એક અર્થ સફળતા, તો ત્યારે તો સિદ્ધિ મળી, અને અસફળતા, અસિદ્ધિમાં એને શું મળ્યું? સિદ્ધિ. કારણ એ કદાચ કર્મ અસફળ થયું પણ એના ચિત્તનું પરિમાર્જન કરીને ગયું. આ પરિમાર્જન છે સંસ્કૃત શબ્દ, પણ એની અંદર છે માર્જન. એમાંથી ગુજરાતીમાં શબ્દ આવ્યો માંજવું. વાસણ માંજી લ્યો તો માંજવું છે ને, એ સંસ્કૃત શબ્દમાંથી આવ્યું પરિમાર્જન. તો આ અસિદ્ધિએ પણ એને નિષ્ફળ નથી બનાવ્યા. એ ખરેખર કર્મ નિષ્ફળ ગયું પણ એને ફળ આપીને ગયું. શું ફળ? ચિત્તની શુદ્ધિ. એટલે કે ચિત્તરૂપી પાત્ર માંજી દીધું, ઉજળું કરી દીધું. એને અને હવે એ પાત્રમાં પરમાત્મા પ્રગટ થશે. એટલે કર્મ એનું પ્રયોજન સાચું આ છે. સાચું કર્મ ત્યારે થયું કહેવાય જ્યારે ચિત્ત પરિમાર્જન થઈ ગયું, શુદ્ધ કરવું, ઉજળું થઈ ગયું. તો કર્મ કેટલું મહાન છે. જો તમે સાચા ઉદ્દેશ્યથી કરો તો એ કર્મનું ફળ કેટલું મહાન મળી શકે કે એ ચિત્તની બધી અશુદ્ધિને દૂર કરી દે અને ઉજળું ચમકતું થઈ જાય. એમાં પરમાત્મા તો બધાના હૃદયમાં છે, પણ એમાં એ દેખાવા લાગે. ત્યારે ભગવાન અંદર બિરાજે છે, દેખાય. અત્યારે આપણું પાત્ર કેવું છે? મલિન. એટલે બેઠા છે અંદર, પણ દેખાય નહીં. કેમ ન દેખાય? આપણી ફળ ઉપર દ્રષ્ટિ છે, મને શું મળશે. તો એના માટે અહીંયા કે છે અસિદ્ધિ જેવું ખરેખર કંઈ જ રહેલું નથી. હાથમાં એને લાડવો છે, એક હાથ લ્યો કે બે હાથ, પણ બીજા રાજસિક તામસિક ને તો મળે ન પણ મળે, જ્યારે આને તો મળે જ મળે. એટલે અહીંયા કીધું કે સિદ્ધિ અસિદ્ધિમાં આવી રીતે એ નિર્વિકાર રહી શકે. તો એ રીતે આપણે જોયું કે એના ચિત્તની સ્થિતિમાં પરિવર્તનો આવે, વિકાર આવે, પણ એને એ સ્પર્શે નહીં. હમણાં કીધું ને, કર્મ પૂરું થાય ન થાય તો ચિંતા થાય, ક્રોધ પણ આવે, ભય પણ લાગે, બધું થાય, શોક પણ થાય, પણ એ એટલો બધો તીવ્ર ન હોય કે એના ચિત્તને ડગાવી શકે.
જ્યારે આપણી અંદર પ્રગટ થાય કેવો હોય? તીવ્ર. એટલે ચિત્ત હાલક ડોલક વિકારી બની જાય. જ્યારે એના ચિત્તને ડગાવી ન શકે એટલે નિર્વિકાર શબ્દ પ્રયોગ થયો. બાકી મન છે તો આ બધી વૃત્તિઓ તો ઉઠે, અને એટલે એ વસ્તુને જોવાની કે એનામાં અતિશય કંઈ ન થાય. ભૂખ લાગી છે તો બરાબર લાગી છે, ભોજન કરીએ. આપણે કે બહુ ભૂખ લાગે, એને બહુ કાંઈ ન થાય, બધુંય થાય, પણ આગળ કીધું ને ધૃતિ, ધારણ શક્તિ છે. એટલે બધાની અંદર ધૈર્યપૂર્વક એ વર્તન કરશે. એ રીતે અહીંયા બતાવ્યું કે આવી રીતે કર્તવ્ય પરાયણ વ્યક્તિની એ સ્થિતિ કેવી હોય. તો એના માટે કોઈ પણ કર્મ હાથમાં લે, શબ્દ સરસ એક વાપરેલો છે કે યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ કોત્ર દોષ. કોઈક વખત અસફળતા મળી તો એ વિચારે કે યત્ન કર્યો, ખૂબ પ્રયત્ન કર્યો, છતાંય એ ન સિદ્ધ્યતિ, સફળ ન થયું. અત્ર દોષ, એમાં શું વાંધો? એને હા, કર્મ મેં સારી રીતે કર્યું, એમાં મેં આળસ નથી કરી, એમાં કામચોરી નથી કરી. હવે જ્યારે સફળ ન થયું તો કહેશે એમાં શું વાંધો? એવી રીતે અહીંયા મહાદેવજીની કથા, મહાદેવ અને પાર્વતીજી, એની અંદર આ વસ્તુ જોવા મળે કે સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકારતા કોને કહેવાય. તો ભગવાન મહાદેવ અને પાર્વતીજી બિરાજે છે ને, અને અચાનક પેલું રામજીનો પ્રસંગ કે સીતાજીની શોધમાં રામજી નીકળ્યા અને વૃક્ષોને પૂછે ને હે સીતે, અને ખૂબ આક્રંદ કરીને રામજી હોય. એટલે હંમેશા વધારે શંકાશીલ બહેનો હોય, એટલે બહેનોને તરત પરીક્ષા કરવાનું મન કે આવું હોય, આ ભગવાન કહેવાય કે પત્નીના વિરહમાં આટલા હોય ને. એટલે એને પહેલા તો મહાદેવને પૂછી જ લીધું કે તમે કહો છો કે ભગવાન રામ તો એ ભગવાન છે, આ રામ તો ભગવાન છે, મારા ઈષ્ટ છે, પણ આવા હોય કે પત્નીના વિરહમાં? આ તો કોઈ સામાન્ય માણસ જેવું વર્તન છે એને. એટલે ત્યાં મહાદેવે ખાલી એમને વ્યંગમાં કીધું, હસતા હસતા કે એમ છે તો ભગવાન, જાઓ પરીક્ષા લ્યો. એ કે ખરેખર વ્યંગમાં કીધું, તું જવાનું નતું કીધું નથી. પાર્વતી કીધું ચાલ્યા, પરીક્ષા લેવા ચાલ્યા. ત્યારે મહાદેવના મનમાં પણ ચિંતા થઈ હતી એને કે આ શું કરવા ગયા એને, આને ઓળખી જશે હમણાં રામજી તો. અને પછી બિચારા એની સ્થિતિ જો પોતાને નતું કે આ મારી અર્ધાંગીની છે અને એને કાંઈ કહેશે તો એવી ચિંતા નહોતી, પણ મારા રામની પરીક્ષા કરવા ગયા અને અપમાન એનું થશે એને. એટલે કીધું તું ને સીતાજીને, પોતે પાર્વતીજીને ઓળખી ગયા ભગવાન રામ તો એટલે ચિંતા થઈ. તો નિર્વિકાર મહાદેવ પણ એને આવી ચિંતા થઈ. અને પછી એક વાક્ય ત્યાં બોલ્યા, ભોગા વહીજો રામ રચી રાખા. ભગવાને જે નક્કી કર્યું એ થશે, ભલે ગયા હે ને. તો એનો અર્થ એમ નહીં કે એને ચિંતા ન થઈ, એને ભય પણ લાગ્યો, એને દુઃખ પણ થયું કે આ કરવા જેવું નહોતું, અને તોય ગયા. અને હવે લાગ્યું કે હવે સફળ નહીં થવાય, તો કે કો અત્ર દોષ, હવે શું કરી શકાય? તો આવી રીતે કર્મ પૂર્વે, કર્મ વખતે એ પૂરેપૂરો પ્રયત્ન કરે કે એને હું રોકું, એને સમજાવું, અને બધો પ્રયત્ન પછી પણ જો ગયા તો કે હવે ભગવાને નક્કી કર્યું એમ છે, તો અસફળતા મળી ને. એને પોતાને સમજાવવામાં અસફળતા મળી, પણ એ નિર્વિકાર મહાદેવને પણ વિકાર ઉત્પન્ન થયો, ભય ચિંતા થઈ. પણ અંતે અસફળતામાં વિચાર શું કરે છે જોવા કે હશે ભગવાનની ઈચ્છા. તો આવી રીતે સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર કોને કહેવાય? બહુ સરસ શબ્દ છે આ. અને આવી રીતે રહીએ તો આપણને દુઃખી કોણ કરી શકે? ગમે તે આવે, દેવતાઓ આવે કે ગમે તે આવે, અભિમાન નથી. આગળ જોઈ લીધું ને, તો કે મને કોઈ દુઃખી ન કર્યો. અભિમાન હશે તો દુઃખી થઈશું, પણ આ તો અનહમવાદી છે. આગળ કહ્યું અનહમવાદી છે, મુક્ત સંગ છે, એને કોઈ આરે સંગ નથી, આસક્તિ નથી, કઈ જૂટવાઈ જવાની ચિંતા નથી, એને કઈ સફળતા માટેનો આગ્રહ નથી. અને અસફળતા મળે તો એ દુઃખી થશે નહીં.
આપણે દુઃખી થઈએ એવા નહીં થાય, પણ એને આગળ કહ્યું એમ કર્મ વખતે તો એને જરૂર એક ઈચ્છા હોય છે કે હું સરસ રીતે પાર પાડું. તો આવી રીતે અહીંયા દર્શાવ્યું કે આને કહેવાય સાત્વિક કર્તા. હવે વારો આવ્યો રાજસિક કર્તા. સાત્વિક કર્તાનો વિશેષ વિચાર કરવાનો, કારણ કે એવા આપણે થવાનું છે. પણ રાજસિક કર્તા તો કે એવા થવાનું નથી. એટલે એ જાણવું પડશે કે એવા આપણે હોઈએ તો એ લક્ષણોને દૂર કરીએ. આગળનો શ્લોક બતાવે છે 27. રાગી કર્મ ફલ પ્રેપસુર લુપ્તો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિત કર્તા રાજસ પરિકીર્તિતઃ રાગી કર્મ ફલ પ્રેપસુર લુપ્તો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિત કર્તા રાજસ પરિકીર્તિતઃ. એને ઘણા બધા લક્ષણોથી ભગવાન બતાવે છે કે રાજસ કર્તા પરિકીર્તિતઃ, આને રાજસ કર્તા કહેવામાં આવે છે. કહ રાજસ કર્તા તો કે છે રાગી. એક તો એક એવો છે રાગી છે. રાગ અસ્ય અસ્તિ ઇતિ રાગી, જેની અંદર રાગ છે એનું નામ રાગી. રાગીનો લોટ નહીં પેલો એ તો કે છે સંસ્કૃત ને ગુજરાતી ભાષા જાણે હરખી લાગે, પણ એવું નહીં. રાગ જેનામાં છે ને, એટલે રાગનો અર્થ રંજનાત્મકમ રાગ. કોઈ વસ્તુને જેવી છે તેવી ન જોવે, પણ રંગીને જોવે. ને ચશ્મા પહેરીને જોવું, અને ચશ્માના બે કાચ છે, એકમાં રાગ બેઠો છે, બીજામાં દ્વેષ. તો કોઈ ચશ્મા વાળા હોય કે ન હોય, પણ બધાને આ ચશ્મા તો લાગેલા જ છે. રાગી એટલે રાગ વાળી દ્રષ્ટિ વાળો, અથવા તો જેને ફળ પ્રત્યે મમતા છે, આસક્તિ છે. હંમેશા જ્યારે રાજસ ગુણને બતાવતા હોય ત્યારે ભગવાન ફલાકાંક્ષીને બતાવે છે. સાત્વિક વ્યક્તિને બતાવતા હોય ત્યારે નિષ્કામ વ્યક્તિને બતાવે છે. બધાનો એક એક શબ્દ આવી રીતે. તો દરેક રાજસની અંદર ફળ શબ્દ આવશે કે જે એને ફળ પ્રાપ્ત થયું એમાં એને આસક્તિ છે. આસક્તિ એટલે રાગ છે, મમતા. આ લોકનું મળ્યું, યશપદ પ્રતિષ્ઠા ધન મળ્યું તો મારું, અને એનાથી રાગ. અને પરલોકનું મળે તો એમાં મમતા, આસક્તિ, એ રાગ છે. તેવો રાગી. બીજું લક્ષણ આપણે સામાન્ય અર્થ જોઈ લઈએ. કર્મ ફલ પ્રેપસુરુ એટલે કેવો છે તો કે છે કર્મ ફલાર્થી. એ પેલા સાત્વિક એટલે બેને સાથે સરખાવતા જવાનું ને. સાત્વિક કર્તવ્ય પરાયણ છે, ઈશ્વર ઈચ્છાથી કર્મ કરે છે. પણ આ કેવો છે કર્મ ફલ પ્રેપસુ. પ્રેપસુ એટલે એની ઈચ્છા વાળો, એટલે કે એક પ્રકારનો લાલચી, કે મને કાંઈ મળે તો કરું, ન મળે તો શું કરવાનું. એટલે એને ક્યારેય સેવા નહીં કરી શકે. કેમ? સેવાથી કંઈ ફળ પ્રાપ્ત થવાની એ મળે, પણ ન પણ મળે ને. પણ એ કરે ત્યારે કંઈક મળે તો જ કરે. એ કેવો છે કર્મ ફલ પ્રેપસુ, એટલે જેને કર્મ પૂર્વે જ ફળ સાથે સંગ થઈ ગયો છે. ફળ પર જેની દ્રષ્ટિ છે. ફલ પ્રેપસુ લુપ્ત. ભાષ્યકાર કે છે પરદ્રવ્યેષુ સંજાત તૃષ્ણ. બીજાના દ્રવ્યમાં જેની નજર છે, બીજામાં
અને સાથે કે છે તીર્થાદૌ ચ સ્વદ્રવ્ય અપરિત્યાગ, સ્વદ્રવ્ય અપરિત્યાગ અને પરદ્રવ્યે સંજાત તૃષ્ણ. મોટા ભાગે જ્યારે આ લુપ્ત છે ને, લુપ્ત એટલે લોભી, તો લોભ હંમેશા ધન માટે બતાવે કે ધનવાન છે એને નથી, એને લોભી ન કહેવાય. લોભી એનો અર્થ છે છતાં વાપરી શકે નહીં. અને ત્યારે વાપરવું તો છે, આગળ કીધું ફલપ્રેપ્સુ તો છે, ફળ જોઈએ છે. એનો અર્થ જ્યારે એને કઈ ફળ જોઈએ તો કર્મ કરશે, પણ એ બીજાનું પાકીટ ખાલી કરાવશે. એને શબ્દ વાપરો પરદ્રવ્યેષુ સંજાત તૃષ્ણ, બીજાની પાસે વપરાવે અને પોતે તો કે છે સ્વદ્રવ્ય અપરિત્યાગ, પોતાનું દ્રવ્ય છોડી શકે નહીં ને. એટલે કરે ભગવાન ભાષ્યકાર કે છે તીર્થાદૌ અપી, કદાચ સામાન્ય રીતે તો નહીં, પણ તીર્થયાત્રા કરવા ગયો ત્યાં તો એને પુણ્ય મળે એમ છે, પણ ન્યાય એ ખર્ચ ન કરી શકે એને, કરે પણ બીજા પાસે કરાવે. આ બધા લોભીનું ભાષ્યકારે બહુ, એટલે એમનું એ તો બહુ ચારે દિશાઓમાં ભરેલા છે ને એમ તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ. એટલે એમણે આવું નાનું નાનું બહુ બધું નિરીક્ષણ કરેલું હોય, એટલે એને તીર્થનું સ્થાન બતાવ્યું કે તીર્થમાં પણ લોકો આવું કરે એને. અને સામાન્ય રીતે વ્યવહારમાં આપણે એને કુશળ કહીએ, હોશિયાર છે મારો દીકરો, ગમે તેની પાસે કામ કઢાવી લે. અહીંયા એને લોભી કીધું કે કામ કઢાવી લે એવો એ સારી નિશાની નથી એને, પણ કામ કરી લે એ સારી નિશાની છે. તો વાપરે પણ બીજાનું ધન વાપરે, પોતાનું ધન બચાવી રાખે, એનું નામ લુપ્ત હિંસાત્મક. એટલે હવે સ્વાભાવિક રીતે જ્યારે એને ફળની ઈચ્છા છે, વાપરી શકતો નથી અને ફળ જોઈએ છે, તો એ હિંસા ઉપર પણ ઉતરી આવશે, હિંસાત્મક સ્વભાવ હશે. એટલે કે છે પરપીડા સ્વભાવ. આ રાજસનું, ભલે એ તામસનું લક્ષણ આવી જશે, પણ રાજસમાં ફલપ્રેપ્સુ છે, એટલે ફળની કામના વાળો હિંસા પણ કરશે. એને ફળ જોઈએ છે, સીધા માર્ગે નહીં મળે તો અધર્મ કરીને પણ ફલપ્રેપ્સુ છે એટલે હિંસા પણ કરશે. પરપીડા, હિંસા એટલે કોઈને મારવા એવું જ નહીં, બીજાને પીડા આપવી. હવે તમે જુઓ, બીજા પાસે ખર્ચ કરાવો એટલે પીડા ન થાય, થઈ ને? તમે બીજા પાસે ખર્ચ કરાવો અને તમે ન કરો તો પેલી વ્યક્તિ આપે પણ એના મનમાં પીડા થાય, તો પરપીડા થઈ, હિંસા થઈ ને. એટલે પરપીડા સ્વભાવ એ છે, આપણે વિસ્તાર પછી જોઈશું. અશુચિ એને લક્ષણ છે એનું. અશુચિ એટલે શું? તો કે છે બાહ્ય અંતઃકરણ શૌચ વર્જિત. ભગવાનને ગમતો શબ્દ છે શુચિ અને ન ગમતો શબ્દ છે અશુચિ. કઈ વ્યક્તિ ભગવાનને ન ગમે? જેની અશુચિ વાળો સ્વભાવ છે. અને અશુચિ બે રીતે, બાહ્ય એટલે એના શરીરથી બહાર, અને આંતર એટલે ચિત્તની અશુદ્ધિ. તો એવી રીતે જે બહાર સાફ સૂત્રો માણસ નથી, કોક બહાર સાફ સૂત્રો છે અને કોક અંદર માટે પ્રયત્ન કરે તો બહાર કેર નથી કરતા, કોક બહાર બહુ કેર કરે તો અંદરની કેર નથી થતી, હે ને? પણ આ તો બે બાજુ શુચિ, કે મારા ચિત્તમાં કામાદી દોષો પણ પ્રવેશે નહીં, એની સજાગતા, એને દૂર કરવા એ નિષ્કામ કર્મ કરતો રહે. અને બહાર પણ સાફ સુથરું જેનું જીવન છે. અશુચિ, પણ જે આવો નથી, અંદરે અશુચિ ભરી છે, બહાર પણ અશુદ્ધ છે, એવો હર્ષ શોકાન્વિત કરતા. અને એટલે સ્વાભાવિક છે, ફલપ્રેપ્સુ છે એટલે ફળ પ્રાપ્ત થાય તો હર્ષાવેશ આવી જશે, સફળતા મળી, હર્ષમાં કૂદકા મારશે. અને એ કૂદકા મારતો મારતો ક્યારે બેસીને મોઢું પકડીને બેસી જશે ખબર નહીં. શોકાન્વિત, અન્વિત કીધું, હર્ષ શોક આગળ કીધું કે બધાને થાય. સારું હોય તો ખુશી બધાને થાય, ખરાબ થાય તો દુઃખ બધાને થાય, પણ આ અન્વિત છે એટલે એનું ચિત્ત એનાથી પકડાઈ જાય છે. એટલો પ્રભાવ પડે છે કે બસ એ હર્ષાવેશમાં તો કે એમાં ને એમાં જ
એ મગ્ન અને શોક આવી જાય તો દુઃખી દુઃખી દુઃખી. એને કહેવાય રાજસ કરતા. એટલે ભગવાન કહે છે અર્જુન આવા બનવાનું નથી. બનવાનું કેવું છે? સાત્વિક કરતા ભવ. આગળ જોઈશું એનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ